મારે 5 વર્ષથી દુખાવો હતો, છતાં હું ગોળીથી એમને ગોળી ખાઈને હું ચલાવતી હતી. પછી મને એમ થયું કે હવે કેટલી ગોળીઓ ખાવી. પહેલાં કમરમાં દુખાવો થયો, ધીમે ધીમે મને કમરમાં દુખાવો થતો હતો. પછી એમથી આગળ વધ્યો દુખાવો. પછી મને થાપા ઉપર દુખાવો આવ્યો. પછી મને ઢીચણમાં એવું પેન થવા માંડ્યું. પછી નીચે ઉતરવા માંડ્યું. પછી તો ઊભી જ નથી રહી શકતી. હું સાડી બી નહોતી પહેરી શકતી. પલંગમાં બેસીને હું સાડી પહેરતી હતી. જે આપણી રોજબરાનું જે જીવનનું કામ હોય ને એમાં લગભગ એ કંઈ ઊભા રહીને કોઈ કામ કરી શકતા નહોતા. મારા કમરમાં ડૉક્ટરે સ્ક્રૂ પ્લેટો નાખી છે, 12 સ્ક્રૂ આવેલ છે કમરમાં. મારે ઓપરેશન કરાયા 7 મહિના થયા. અત્યારે હું ઊભા થવામાં ચાલવામાં મને કોઈ તકલીફ નથી. સીડી ચડું ઉતરી જાઉં તોય મને કોઈ તકલીફ થતી નથી. કામ કરવું હોય, રસોડે કોઈ હાજર હોય ના હોય તો હું બધું કામ કરી શકું છું. મને કોઈ ખબર નહીં પડતી કે મને પગમાં પેન થાય છે કે દુખાવો આવે છે પાછળ. મારું નામ અશ્વિન કુમાર કનૈયાલાલ પટેલ ને અમારા મધર છે. અમારું મૂળ વતન છે સુરેન્દ્રનગર જિલ્લો, પાટડી તાલુકો, ગામ દેગામ. હાલ અહીંયા સિલાજમાં રહીએ છીએ. મારું નામ રતનબેન કનૈયાલાલ પટેલ, ઉંમર 69. મારે 5 વર્ષથી દુખાવો હતો, છતાં હું ગોળીથી એમને ગોળી ખાઈને હું ચલાવતી હતી. પછી મને એમ થયું કે હવે કેટલી ગોળીઓ ખાવી. પહેલાં કમરમાં દુખાવો થયો, ધીમે ધીમે મને કમરમાં દુખાવો થતો હતો. પછી એમથી આગળ વધ્યો દુખાવો. પછી મને થાપા ઉપર દુખાવો આવ્યો. પછી મને ઢીચણમાં એવું પેન થવા માંડ્યું. પછી નીચે ઉતરવા માંડ્યું. પછી તો ઊભી જ નથી રહી શકતી. આવું મેં 2-3 વર્ષ વેઠ્યું, પણ હું કોઈને કહેતી નથી. મેં જો નથી ઓપરેશન કર્યો એટલે મને થોડો ડર લાગતો હતો. પછી મારા લાલાને ખબર પડી કે બા ચાલે કેમ આવું, કે ઓપરેશન થઈ ગયા છે પગના 2, તોય કે કેમ આવું ચાલે. પછી મેં એને કીધું, મેં લાલાઓ મને કોઈ સારું દવાખાનું બતાવો, મારે ઓપરેશન કરાયો કે ચાલશે નહીં. હું સાડી બી નહોતી પહેરી શકતી. પલંગમાં બેસીને હું સાડી પહેરતી હતી. બાને જો જે આપણી રોજબરાનું જે જીવનનું કામ હોય ને એમાં લગભગ એ કંઈ ઊભા રહીને કોઈ કામ કરી શકતા નહોતા. લાઈક રસોડામાં જવું હોય કે ઊભા થઈને ક્યાંક 5 મિનિટ ગેટ ટુગેધર ઊભું રહેવું હોય તો 1 થી 1.5 મિનિટ તો મેક્સિમમ બહુ થઈ ગઈ. પછી એમને પેન ચાલુ થઈ ગયું. એટલે પછી મને બતાવ્યું હતું કે ભાઈ આ ડૉક્ટર હિતેશ પટેલ કરીને છે. એટલે પછી ત્યાં દવાખાને ગયા અમે, અને સારું એવું ડૉક્ટર બી બહુ સરસ છે, અમારા પટેલ જ છે, એટલે એમાં કોઈ બીજો વિષય નથી. અને હિતેશભાઈ જેવો ડૉક્ટર આ 21મી સદીમાં હવે કોઈ છે નહીં. અત્યારના જે કોમ્પિટિશનની જે ટાઈમ છે અત્યારે, એમાં હિતેશ પટેલ જેવો કોઈ ડૉક્ટર નથી હાલમાં. બહાર એવું હતું કે ભાઈ આ કમરના ઓપરેશન થોડા રિસ્કી હોય, આ હોય તે હોય, પણ ડૉક્ટરને મળ્યા પછી એવું પછી મૂકી જ દીધો. ભાઈ સારવાર એમની બહુ સારી હશે, એટલે પછી એમના કન્વિન્સ થઈ ગયા કામ. પછી મને ડર છોડી દીધો. મેં હવે અહીં તો જવાય જ. મારા કમરમાં ડૉક્ટરે સ્ક્રૂ પ્લેટો નાખી છે, 12 સ્ક્રૂ આવેલ છે કમરમાં. છતાં અત્યારે મને કોઈ ખબર પડતી નથી કે 12 સ્ક્રૂ છે અને મારું આવડું મોટું ઓપરેશન છે. એવું એમને કામ કરી આપેલ છે. મારે ઓપરેશન કરાયા 7 મહિના થયા. અત્યારે હું ઊભા થવામાં ચાલવામાં મને કોઈ તકલીફ નથી. સીડી ચડું ઉતરી જાઉં તોય મને કોઈ તકલીફ થતી નથી. કામ કરવું હોય, રસોડે કોઈ હાજર હોય ના હોય તો હું બધું કામ કરી શકું છું. મને કોઈ ખબર નહીં પડતી કે મને પગમાં પેન થાય છે કે દુખાવો આવે છે પાછળ. હા, સીડી ચડી જાઉં ઉતરી જાઉં, પરોઠી વાળીને બેસી શકું, ઊભી થઈ શકું. આ સ્ટાફ બી એકદમ રિલાયબલ હતા, સારા, સમજુ, અને 4 થી 5 દિવસ રોકાયા પણ એવું કંટાળો નહોતો આવ્યો કે દવાખાનામાં છે ઘરે જવું. હું તો બધાય મારા જે સગા સંબંધી જે મારા ઓલામાં છે કોન્ટેક્ટમાં, એને હું બધાને ફોન કરીને બતાવું છું કે જો કોઈએ કમરમાં કે કોઈ પગમાં કોઈને આવી મુશ્કેલી પડે, કોઈ દુખાવો થાય તો તમારે અમદાવાદ આવવું. અને મારા અશ્વિનના ફોન નંબર હું આપું એમને કે મારા અશ્વિનને ફોન કરવો, એ તમને દવાખાનાની આખી પેલી સમજાવશે. અમને બહુ સારું લાગ્યું, કારણ કે બીજા તો લોટ્સ ઓફ ડૉક્ટર છે અમદાવાદમાં, આ મેગા સિટીમાં, પણ ડૉક્ટર હિતેશ પટેલ જેવું દવાખાનું બીજે કોઈ જે વ્યુઅર્સ જોતા હશે એમને બીજું કોઈ આવું દવાખાનું મળશે નહીં. અને એમના વિડીયો સિવાય બી કંઈ રિવ્યૂ લેવો હોય તો મારો મોબાઈલ નંબર છે 9898983898. અશ્વિન પટેલ મારું નામ છે. મને સંપર્ક કરીને બીજો કોઈ પણ જે એમનું કન્ફ્યુઝન હોય એ દૂર કરી શકે. મારા માટે તો મારા મધરની તકલીફ આ ડૉક્ટર સાહેબે સોલ્વ કરી દીધી છે. હવે એ તકલીફ સોલ્વ ના કરે તે મારા ઉપર જ હતી તકલીફ. એટલે હું પણ મારા તરફથી હું ડૉક્ટર હિતેશને આભાર વ્યક્ત કરું છું કે ભાઈ મારા મધરને જે
પહેલાંની લાઈફ હતી એમની કોઈ તકલીફ વગરની એ લાઈફ અત્યારે થઈ ગઈ. કંઈ કહેવાય નહીં એટલું મેં એમને બિતાવ્યા છે ને બસ એમને તો હું થેન્ક યુ કહું, દીકરો કહું કે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને નવી જિંદગી આપી દીધી છે એમને. અત્યારે તો હું મેરેજમાં ગઈ હતી 2-3 જગ્યાએ તો બધા કે રતનબા તો મસ્ત ચાલતા થઈ ગયા કે ભાઈ નથી થતા. અત્યારે તો મને એટલી મજા આવીને લગ્નમાં ઊભી રહી શકું, બધા જોડે બેસી શકું. એટલે મારા હિતેશભાઈને થેન્ક યુ એમનો આભાર માનું છું ખૂબ.